નમસ્તે દીકરીઓ, ફરીવાર અંગ્રેજીના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન ની ચર્ચા કરી, પણ યુનિટ આપણો થોડો અધૂરો છે, જેની ચર્ચા આપણે આજે કરીશું. પ્રયાસ કરીએ કે વિડિયો આખો એક યુનિટ એમાં આવી જાય, પરંતુ જે સમજાવવાની મજા છે એમ એવું લાગે કે જાણે અધૂરી રહી જાય છે. પણ આ બંને વિડીયોમાંથી તમને એક યુનિટ બરાબર રીતે સમજાઈ જશે. પહેલો યુનિટ આપણે જોયું અગેન્સ્ટ ધ વર્લ્ડ, બીજો યુનિટ ધ હ્યુમન રોબોટ, ત્રીજો યુનિટ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, અને અત્યારે આપણો ચોથો યુનિટ અ વન્ડરફુલ ક્રિએશન વિશે આપણે ચર્ચા કરીશું. થોડા લેક્ચર જે આગળનો લેક્ચર હતો એમાં આપણે થોડી વિગત ભણી કે જેમાં અ વન્ડરફુલ ક્રિએશન ઈશ્વર દ્વારા કરેલું એક સુંદર અદ્ભુત મજાનું સર્જન એટલે માં. ભગવાન એ દિવસે ખૂબ વ્યસ્ત હતા. એ જોઈ એક દેવદૂત ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, તમે આવું બધું શું કાર્ય કરી રહ્યા છો? આટલા બધા વ્યસ્ત કેમ છો? ત્યારે ભગવાન કહે છે કે હું એક એવી પ્રતિકૃતિ તૈયાર કરી રહ્યો છું કે જેમાં મેં મારા સારામાં સારી કલ્પનાઓ વિચારો એમાં મૂકેલા છે. એમાં મેં 6 હાથની જોડીઓ અને 3 આંખોની જોડી મૂકવાનું વિચારી રહ્યો છું, પણ ક્યાં મૂકું? ત્યારે એન્જલ પૂછે છે કે આવું બધું શા માટે? ત્યારે ભગવાન એને કહે છે કે હું એક માતાનું મોડેલ બનાવી રહ્યો છું, અને 3 આંખોની જોડી, પહેલી આંખની જોડી કે બાળકને બંધ દરવાજે જોઈ શકે, બીજી આંખની જોડી કે જે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર બાળકને કહે હું તને સમજું છું, હું તને જાણું છું, ત્રીજી આંખની જોડી બાળકના રહસ્યોને ગુપ્ત રાખીને એને સમજી જાય. એમાં બાળકનું ખાવું, પીવું, નાવું, જમવું, એનો અભ્યાસ બધું જ માં કોઈ પણ પ્રકારના ગુસ્સા કે મિજાજ ગુમાવ્યા વગર ખૂબ પ્રેમથી આ કાર્ય કરે છે. પોતાના ઘરમાં રહેલા 6 સભ્યોને અડધો કિલો કોબીમાંથી ખવડાવી દેવાની ક્ષમતા એક માની અંદર રહેલી છે. મેં તમને કીધું હતું કે કોઈ મહેમાન આવ્યું હોય તો માં દોડાદોડી નથી કરવા લાગતી કે શું કરીશ, કેમ કરીશ. આ બધું એના ઈશ્વર દ્વારા મુકાયેલું છે. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઘરનો નિર્વાહ કરી, પોતાના બાળકોને સાચવી લે, પોતાના પરિવારને સાચવી લે એટલી ક્ષમતા એક માં ધરાવે છે. માં એ ઈશ્વરનો પર્યાય છે. માં જેના વિશે ગમે તેટલું કહીએ ઓછું જ છે. બોટાદ ઘરની રચના, મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી એ મીઠી મોરી માત્રે, જનનીની જોડ સખી નહીં જણે રહેલો. એ આપણે જોયું. હવે આપણે જે યુનિટ આપણે અધૂરો હતો તેની વિગતે ચર્ચા કરીએ. યુનિટ નંબર 4 તમારી ટેક્સ્ટબુક ખુલી હોવી જોઈએ. પેન્સિલથી તમારી આંગળી, પેન્સિલ જે લાઈન આપણે વાંચતા હોઈએ એની હારોહાર તમારી પેન્સિલ પણ એમાં ફરવી જોઈએ. જે અઘરા લાગતા શબ્દો છે એ તમારે જોડતું જવાનું છે. હવે જ્યાંથી યુનિટ અધૂરો હતો, પેજ નંબર 42, એમાં સામેના પેજ ઉપર The angel went round the model of the mother very slowly. આટલું બધું ઈશ્વર માતાનું વર્ણન કરે છે એટલે એન્જલ છે એને ખૂબ રસ પડવા લાગે છે. એકદમ ઉત્સાહ સાથે તે માતાની જે પ્રતિકૃતિ ઈશ્વરે બનાવેલી હોય એના ફરતે એક ચક્કર મારે છે. He touched it. એ પ્રતિકૃતિ જોઈને એને એટલી ક્યુરિયોસિટી થાય છે કે એ પ્રતિકૃતિને અડે છે. એન્ડ સેડ, અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ. આ તો એકદમ નાજુક છે, કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ખૂબ જ ઉત્સાહિત
થઈ અને ઈશ્વર કહે છે પણ મનથી મનોબળથી ખૂબ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના પણ નહીં કરી શકે, વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. તો કલ્પના પણ નહીં કરી શકે, વિચારી પણ નહીં શકે કે એક માતા છે તે શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. કેન ઇટ થિંક? દેવદૂત પ્રશ્ન પૂછે છે કે શું તે વિચારી શકે છે? નોટ ઓનલી કેન શી થિંક, માત્ર ને માત્ર વિચારી નહીં શકે, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. પરંતુ વિચાર કરીને એનું કારણ અને સમાધાન બંને કાઢી શકવાની ક્ષમતા માની અંદર હશે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત જે વારંવાર ભગવાનને કહી રહ્યો હતો કે ભગવાન થાકી જશો, કેટલીક મહેનત એક જ દિવસમાં લેશો, તમે થોડો આરામ કરી લો. એ દેવદૂતને ભગવાન જ્યારે આટલી બધી માહિતી આપે છે ત્યારે તે ઇમ્પ્રેસ થઈ જાય છે. 6 હાથની જોડીઓ, 3 આંખની જોડીઓ, આટલી બધી ક્ષમતા, એની પાસે એવો ખોળો કે જે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય. માના ખોળામાં ક્યારેક માથું રાખજો, સ્વર્ગની અનુભૂતિ થશે, એટલો આનંદ અને શાંતિ પ્રાપ્ત થશે કે જે એક લીમડાના ટાઢા છાયાની નીચે આરામ કરીએ એવી મજા માના ખોળામાં છે. એટલે આટલું બધું મા વિશે ભગવાન પાસેથી સાંભળ્યા પછી એન્જલ છે એ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ જાય છે. He went closer to the model. તે પ્રતિકૃતિની નજીક જાય છે and moved his finger across the cheeks. તે તેના ગાલ ઉપર આંગળીઓ ફેરવે છે. Oh Lord, her eyes are leaking. પણ એને આશ્ચર્ય થાય છે કે અરે ભગવાન, આની આંખોમાંથી પાણી નીકળે છે. Oh, how did this happen? ભગવાન ને પણ આશ્ચર્ય થયું કે how did this happen? happen એટલે બનવું અથવા થવું, એ કઈ રીતે થઈ શકે? It must be a tear. જો એ પાણી છે તો એ ચોક્કસથી આંસુ હોઈ શકે. I have not put it there. પણ મેં તો આંસુ માના મોઢાની અંદર મૂક્યું જ નથી. It is a miracle. આ તો એક ચમત્કાર છે. The Lord exclaimed. Exclaimed એટલે આશ્ચર્ય સાથે. આટલું બધું ભગવાન આશ્ચર્ય સાથે બોલે છે કે આંસુ શેના માટે? મેં તો એનામાં આંસુ મૂકેલું જ નથી. But what is a tear for, my Lord? એન્જલને પણ આશ્ચર્ય થાય છે કે ભગવાન, આંસુ મારી આંખમાં કેમ આવ્યું? શા માટે? અને આંસુ શા માટે હોય? ભગવાન એને જવાબ આપે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે વિશિષ્ટ, કંઈક જુદું છે. આંસુ છે એ તો વિશિષ્ટ હોય છે. મે બી ઇટ ઇઝ ફોર. આંસુ આંખમાં આવવા માટેના ઘણા કારણો હોય એવું દેવદૂતને ભગવાન સમજાવે છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. તે દુઃખ માટે હોઈ શકે, જોય આનંદ માટે હોઈ શકે, પ્રાઇડ ગર્વ માટે હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ હતાશા અથવા નિરાશા માટે હોઈ શકે, લોનલીનેસ એકલતા અનુભવતા હોય તો પણ આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન. એક્સપ્લેન એટલે સમજાવવું. ભગવાન દેવદૂતને સમજાવે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. દેવદૂતના મોઢામાંથી શબ્દો સરી પડે છે, કેવું અદ્ભુત સર્જન. માં એ ખરેખર એક અદ્ભુત સર્જન છે. ઈશ્વર દ્વારા પૃથ્વીને અપાયેલી એક સુંદર મજાની ભેટ. હવે આશા રાખું છું પાઠ તમને સમજાઈ ગયો હશે. હવે એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન જે આ પાઠને રિલેટેડ પૂછાઈ શકે તેવા છે એવા બધા હું તમને લખાવું છું. તમારે એ પ્રશ્નો લખવાના છે, એના જવાબ. પ્રશ્ન હંમેશા પેરેગ્રાફ વાઇઝ જ હશે.
તમારે તમારી જાતે without any grammatical mistake you have to write the answer in your notebook, જેથી કરીને તમને પાઠનું દ્રઢીકરણ સારી રીતે થશે, તમે પાઠને સમજી શકશો અને પાઠમાં પૂછાતા પ્રશ્નો ઉપર એક નજર તમારી ફરી જશે અને તમને આવડતું થશે. પ્રશ્નો લખાવ્યા પછી એક શોર્ટ નોટ લખાવીશ જે પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય અને એ શોર્ટ નોટની અંદર કેટલા બધા પ્રશ્નો આવડી જતા હોય છે. એટલે કોઈ પણ આળસ વગર આ કામ કરજો જ. હવે આપણે આપણા પ્રશ્નો લખીએ. યુનિટ નંબર 4, ક્વેશ્ચન નંબર 1. Why was the Lord extremely busy? ફરીથી પ્રશ્ન બોલું છું. Why was the Lord extremely busy? ભગવાન શા માટે અત્યંત વ્યસ્ત હતા? ક્વેશ્ચન નંબર 2. What does the Lord say about her parts? What does the Lord say about her parts? તેના અંગો વિશે ભગવાન શું કહે છે? ક્વેશ્ચન નંબર 3. She has a leg. She has a leg. ડોટ 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 મતલબ કે 3 ટપકા. તમારે આનો જવાબ પૂર્ણ કરવાનો છે, આ વાક્ય પૂર્ણ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 4. What can her kiss do? માતાનું ચુંબન શું કરી શકે છે? નેક્સ્ટ ક્વેશ્ચન. What was the Lord creating? ભગવાન શું સર્જન કરી રહ્યા હતા? What will the first pair of eyes do? આંખની પેલી જોડ શું કરી શકશે? What will the second pair of eyes do? આંખની બીજી જોડી શું કરી શકશે? What will the third pair of eyes do? આંખની ત્રીજી જોડી શું કરી શકશે? આ મેં તમને ભણાવતી વખતે પણ કીધેલું હતું કે આ મોસ્ટ એમપી છે, ક્વેશ્ચનમાં પૂછાય જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. Why did the Lord refused to rest? શા માટે ભગવાન આરામ કરવાની ના પાડે છે? એના પછી What did the angel feel about the model of the mother? માતાની પ્રતિકૃતિ વિશે દેવદૂત શું અનુભવે છે? What are tears for? Next question. What are tears for? આંસુ શા માટે? Next question. Why was the Lord surprised on seeing a tear? આંસુને જોઈને ભગવાનને પણ શા માટે આશ્ચર્ય થાય છે? પ્રશ્નો પૂરા કરીએ અને શોર્ટ નોટ. Details of the wonderful creation. વન્ડરફુલ ક્રિએશનની વિગતે ચર્ચા કરો. બીજી શોર્ટ નોટ છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર્સ. ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર્સ, માતામાં રહેલી વિશેષતાઓ. આમ તો તમારી શોર્ટ નોટની અંદર લગભગ બધા જ પ્રશ્નોના જવાબ આવી જાય છે. જેટલા પ્રશ્નો આપણે લખાવ્યા એના દરેકની અંદર જેટલા પણ કંઈ જવાબો આવે છે અને જેટલા પાઠને લગતા પ્રશ્નો છે એને આ તમે 2 શોર્ટ નોટ તૈયાર કરશો એટલે લગભગ બધા પ્રશ્નોના જવાબ એમાં આવી જ જાય છે. ઘણી વખત તમને એવું ફાવે કે પ્રશ્નો તૈયાર કરી લ્યો તો તમને શોર્ટ નોટ પાકી કરવામાં ખૂબ સરળતા પડે છે, પણ ઘણાની મેથડ એવી પણ હોય કે પહેલાં શોર્ટ નોટ તૈયાર કરે કે જેમાં લગભગ યુનિટના અંદર આવતા મોસ્ટ જે એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન પૂછાતા હોય એના આન્સર એમાં આવી જ જતા હોય. એટલે મારા ખ્યાલથી
શોર્ટ નોટ કરી લ્યો તો પણ તમારે ઘણા બધા પ્રશ્નો એવા આવશે કે જેના જવાબો તમારે ખૂબ ઝડપથી યાદ રહી જશે, જવાબ તૈયાર કરવામાં સરળતા રહેશે. એટલે એવું હોય તો પહેલાં શોર્ટ નોટ તૈયાર કરવી, શોર્ટ નોટ તૈયાર કરી અને પછી તમારે પ્રશ્નોના જવાબ તૈયાર કરવા. પ્રશ્ન છે એ જેટલા મેં તમને લખાવેલા છે એ પેરેગ્રાફના આધારે જ લખાવેલા છે. એટલે તમે એવું હોય શરૂઆતમાં જ્યારે પહેલી વખત પ્રશ્ન લખો ત્યારે તમારે એ પ્રશ્ન છે એ યાદ ન કર્યો હોય અને જાતે તૈયાર કરવો હોય તો ટેક્સ્ટ બુક ખોલી રાખો અને પછી ટેક્સ્ટ બુકમાંથી તમારી રીતે વાક્ય રચના બનાવી અને એનો જવાબ લખવાનો પ્રયત્ન કરવો. શોર્ટ નોટ જે આપણે પહેલી લખાવી કે ડિટેલ્સ ઓફ ધી વન્ડરફુલ ક્રિએશન, અને દરેક શોર્ટ નોટની અંદર તમને મુદ્દા આપેલા હશે. તો જ્યારે પણ તમે શોર્ટ નોટ લખો ત્યારે તમારે એ મુદ્દા એમાં આવરી જ લેવાના છે. એમાં એક પણ મુદ્દો એવો ન રહેવો જોઈએ કે જે મુદ્દો તમને વાક્યમાં એને આવરી ન લો. ઘણી વખત અમુક વસ્તુ શીખવા માટે, યાદ રાખવા માટે અમુક ટ્રિક્સ, ટેકનિક્સ આપણને આવડતી હોવી જોઈએ કે જેને લીધે ઓછા સમયમાં આપણે ઝાઝું બધું, અથવા જેને આપણે કહીએ કે મોસ્ટ આઈએમપી કહી શકાય, અથવા તો કોઈ હાર્ડ થિંગ્સ છે એને યાદ રાખવા માટે કોઈ ઇઝી વે જો આપણને આવડતો હોય તો એ ફોલો કરવો. શોર્ટ નોટની અંદર તમારે જેટલા પણ કાંઈ મુદ્દા હોય એ તમે જ્યારે પણ શોર્ટ નોટનો જવાબ લખો ત્યારે બધા મુદ્દા એમાં તમારે આવરી લેવાના છે. પછી ઘણી વખત એક્ઝામની અંદર જ્યારે શોર્ટ નોટ તમે લખો છો ત્યારે તમે કાં તો એમને મુદ્દા જ લખી નાખો છો, અથવા તો તમે મુદ્દામાં થોડો ઘણો ફેરફાર કરીને તમે લખી નાખતા હોય. પણ નહીં, એવું નથી કરવાનું. તમને એ મુદ્દા આપેલા છે એ મુદ્દાને આધારે તમારે શોર્ટ નોટ આખી પૂરી કરવાની છે. ખાસ કરીને પરીક્ષાની અંદર કેટલા માર્કનું પૂછાણું છે એને આધારે જવાબ લખવાનો. ઘણી વખત શોર્ટ નોટ તમે એસે અથવા કોઈ લોંગ પેરેગ્રાફ લખતા હોય એ રીતે દર્શાવી દો છો, અને ઘણી વખત 2 જ વાક્યોની અંદર શોર્ટ નોટ ટૂંકાવી દો છો. જાણે કે એક પ્રશ્ન હોય, જે તમારે બિલકુલ એવું કરવાનું નથી. જ્યારે પણ તમે પ્રશ્ન લખો છો તો તમારી સામે આપેલો એનો માર્ક એ તમારા મગજમાં યાદ રાખવાનું છે. જેટલું માંગ્યું હોય પરીક્ષાની અંદર માર્કને અનુસાર જ તમારો જવાબ હોવો જોઈએ. એટલે શોર્ટ નોટ લખવાની પદ્ધતિ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. પ્રશ્નો કઈ રીતે લખવાય પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જે કાંઈ પણ તમને પ્રશ્નો મેં લખાવ્યા છે, પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો યુનિટ આપણે ચલાવ્યો, આ ચારેયની અંદર તમને જેટલા પણ પ્રશ્નો લખાવ્યા છે એની એક અલગ નોટબુક તૈયાર કરજો. એના દરેક પ્રશ્નોના જવાબ લખજો. પાઠના અંતે પ્રશ્ન લખાવીએ છીએ, પ્રશ્ન લખી જવાબ લખશો એટલે પછી એની જે યુનિટની શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ તમારે લખવાની. એ શોર્ટ નોટ 1 અથવા 2 જ મેં લખાવી હશે એ તમારે લખવાની. પછી તમારે બીજો યુનિટ સ્ટાર્ટ કરવાનો. આમ મેં તમને 4 યુનિટની અંદર જે પહેલો આપણો યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ, બીજો યુનિટ છે ધ હ્યુમન રોબોટ, ત્રીજો યુનિટ છે અરુણ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, ચોથો યુનિટ આપણો છે વન્ડરફુલ ક્રિએશન. તો આ 4 યુનિટની અંદર તમને જેટલા પણ પ્રશ્નો લખાવેલા છે એ દરેક પ્રશ્નોના માટે એક તમે નોટબુક રાખજો અને બધા જ પ્રશ્નોના જવાબ જાતે તૈયાર કરજો. અત્યારથી આ બધું કરી લેશો તો જ્યારે એક્ઝામનો સમય આવશે ત્યારે તમારે ટેક્સ્ટ બુકને અડવી જ નહીં પડે, કારણ કે તમને એટલી એ યાદ રહી હશે. અને જ્યારે પણ એક્ઝામમાં તમારે રિકોલ કરવાનું થશે, યાદ કરવાનું થશે તો તરત જ તમને એ પુનરાવર્તિત થશે. એટલે જે કાર્ય પણ કરો એ પૂરી ધગશ સાથે કરો. અને બધા જ પ્રશ્નો અને શોર્ટ નોટ અચૂકથી લખજો.
અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ વધારે વિગતે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, હેવ એ નાઇસ ડે. થેન્ક યુ.